નમસ્કાર મિત્રો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈઓ, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જ્ઞાનીબેન ઠાકોર પોતે ચૂંટણીનું ફોર્મ ભરવા આવ્યા હતા, અને ત્યારબાદ જે ડીજેના તાલે આવ્યા હતા, છેક વાવથી મિત્રો આવ્યા હતા. અને એમની સાથે સાથે 40 ફોર્ચ્યુનર, ઓડી, આ બધી ઘણી એવી કારો આવી હતી. ને એની સાથે સાથે મિત્રો ગાડીઓની લાઈન નથી, બરાબર. 50,000થી પણ વધારે લોકો આવ્યા હતા જ્ઞાનીબેન સાથે ફોર્મ ભરવા માટે. તો તમે સમજી શકો છો કે જ્યારે ફોર્મ ભરવા માટે 50,000થી પણ વધારે લોકો આવ્યા હોય, તો જ્યારે ચૂંટણી થશે એ વખતે શું થશે? તો હાલો તમને આખો લાઈવ વિડીયો બતાવવાનો છું, અને કેવી રીતે લોકોએ સ્વાગત કર્યું પાલનપુરની અંદર, અને ખાસ કરીને કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોર અને ભાજપમાંથી રેખાબેન ચૌધરી આમને સામને છે. અને ફોર્મ હવે ભરી દીધા છે. બસ હવે ચૂંટણી આવવાની છે અને મતદાન થવાનું છે, અને ત્યારે ખબર પડશે કે જંગ કોણ જીતે છે. તો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈએ.